આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટે ભાગે આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આદિવાસી વિદ્યાર્થીની સાથે આ રીતે શારીરિક અડપલા થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે। આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે। ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્સો મુજબનો। એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ 177 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે। આશ્રમમાં લગભગ 4 શિક્ષકો છે, જેમાં એક ગૃહમાતા, બાકીના 3 શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે, યોગેશભાઈ નાથુભાઈ પટેલ, જે પોતે અહીંયા લગભગ 11 વર્ષથી, ટોટલ તો 24 વર્ષથી સેવા બજાવે છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો ધરાવે છે। હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી, એમની જોડે વધારાનો પણ ચાર્જ છે। એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે સુપરવાઇઝરનો। તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી। તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા, શિક્ષકોને બોલાવેલા, અમુક બાળકીઓને જાતે તો હોય પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે, તમારું ખાવા પીવાનું, રહેવાની સગવડ કેવી ટાઈપની છે। એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી। એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન। તો એ બાબતે ફરિયાદી, અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે, જે અધિકારી, એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરતી બોલાવી અને એમને પૂછપરછ કરેલી। તો બાળકીઓએ જણાવેલું કે હા, કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બહાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક લાવવા માટે કે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે, થાળી ગોઠવવાના બહાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે। તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી, આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય, પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ, જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓ લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે। શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે। બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં, એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવું। આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવ્યા છે। અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો 4 થી 5 બાળકીઓના નામજોગ લખેલું છે, પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે।